હાય ગાય, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે બનાવીએ છીએ આપણે સોજીની ભાખરી. તો એના માટે મેં લીધા છે 2 કપ આવે ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ રહ્યો લીધો છે. તો તમે લાઈક રોટલી જે બનાવો એ રહ્યો લોટ લીધો છે. તો એ મેં 2 કપ લીધો છે. અને આવી રીતના મારા જોડે અડધો કપ હતો. તો લાઈક 1.5 આવે એ રહ્યો છે. તો લાઈક અડધો 2 વખત લીધો છે. તો લાઈક 1 કપ તમે 2 કપ ઘઉંનો લોટ લો તો 1 કપ સૂજી લેવાનો. તો મેં અહીંયા 2 લીધા છે આર્યા. તો તમે લાઈક 2 કપ ઘઉંનો અને 1 કપ છે એ જે ઘઉંના લોટ લીધો હોય એ જ મેઝરમેન્ટથી તમારે 1 કપ સૂજી લેવાનો. તો મેં અહીંયા 2 આ લઈ લીધા, 2 કપ ને 2 આ કપ. અને એમાં પછી લીધું છે મેં સોલ્ટ. તો સોલ્ટ હું પિંક સોલ્ટ વાપરું છું. તો એ મેં 1 ચમચીને ઉપર થોડું લીધું છે. મારા જોડે જે સ્પૂન છે એ રહી. તો એક આખી નીકળતી લાઈક અડધી જેવી લીધી છે એ રહી. તો તમે એર્યું નાખી દેવાનું. અને પછી એના પછી તેલ લીધું. તો મેં અહીંયા 3 ડોકલી જેવું તેલ લીધું છે. તો તમે તમારા હિસાબથી તમારે જે લેવું હોય એ લેવાનું. કારણ કે આમાં થોડું તેલ ભાખરીમાં તમને ખબર જ છે કે થોડું વધારે પડતું જ તેલ હોય. તો તમે ભાખરીના લોટથી બનાવો કે પછી સોજીના બનાવો કે ઘઉંના લોટથી બનાવો, એમાં તેલ તમારે થોડું ચડિયાતું જ હોય. તો મેં અહીંયા તેલ લઈ લીધું છે, મીઠું નાખ્યું છે અને લોટ લઈ લીધું છે. તો એટલું લઈ લેવાનું. તો મેં એટલું વસ્તુ લઈ લીધી છે. અને પછી વોર્મ વોટર લેવાનું. તો અહીંયા મેં 1 ગ્લાસ લીધો છે. એ રહ્યો આપણે બધું મિક્સ કરી અને પછી એના લોટ બાંધીશું. તો મસ્ત એવી રીતના. અને હું એક હાથથી શૂટ કરતી ને એક હાથથી મિક્સ કરતી. મને નહોતું ફાવતું એટલે પછી મારા ફોન સાઈડમાં મૂકવો પડ્યો. તો તમે જુઓ મસ્ત એવો એક હાથથી લોટ બધો મિક્સ કરી દીધો છે. અને પછી લોટ બાંધીશું. અને મેં વોર્મ વોટર લીધું છે. તો એ રહ્યું. અને લોટ છે ને એકદમ મસ્ત બધું મિક્સ કરીને પછી લોટ બાંધવાનો. નહીં તો છે ને અમુકમાં મીઠું તમારે ખારું લાગે ને અમુકમાં એ લાગે. તો મેં અહીંયા અડધું પાણી નાખીને પહેલાં એ કરું છું અને મિક્સ કરું છું. તો આવી રીતના એક હાથે બાંધવાનો અને પછી લાઈક મિક્સ કરતી હતી. અને પછી નહોતું ફાવતું તો મારે ફોન સાઈડમાં મૂકવો પડ્યો. એટલે મસ્ત ફોન સાઈડમાં મૂકી અને પછી લોટ બાંધતી હતી. કારણ કે એક હાથે તમને ખબર જ છે કે એક હાથે આપણે ઉતરતા હોય એટલે ના ફાવે. તો અહીંયા હું ફોન સાઈડમાં મૂકું છું. તો મસ્ત એવો લોટ બાંધી દીધો છે. અને ઉપર મારે 1 ગ્લાસના ઉપર થોડું પાણી જોતું હતું. તો મેં 1 ગ્લાસના ઉપર 3-4 ચમચી નાખ્યું હતું. તો મારે એટલું યુઝ થયું હતું આટલા લોટમાં. અને આવી રીતના મસ્ત એવો બહુ કાઠો બી નહીં રાખવાનો અને બહુ ઢીલોય નહીં રાખવાનો. મસ્ત રોટલીનો આપણે રોટ ના બાંધતા હોય એનાથી થોડોક જ કાઠો રાખવાનો. નહીંતર બહુ એટલો બધો ઢીલો બી કરી દેશો ને તોય મજા ના આવે. અને બહુ કાઠો કરી દેશો ને તો બી નહીં મજા આવે. તો મેં અહીંયા મસ્ત માપનો રાખ્યો છે. અને બસ એટલું જ. અને મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે. અને હવે એની ભાખરી કરીને તમને બતાવું કે કેવી ભાખરી થાય છે. તો જો મસ્ત એવી ભાખરી કરી છે મેં અહીંયા. છે ને એકદમ ફાટી બી નથી અને મસ્ત એવી ભાખરી. અને આટલી આયરી ભાખરીના મારા ગુલ્લા થયા હતા કેટલા 13 જેવા થયા હતા ગુલ્લા. તમે નાની કરતા હોય તો તમારે વધારે થાય અને તમે મોટી કરતા હોય તો ઓછી થાય. પણ હું મીડિયમ કરું છું. બહુ મોટી બી નહીં બહુ નાની બી નહીં, મીડિયમ ભાખરી કરું છું. તો તમે જુઓ મસ્ત એવી ભાખરી બધી વણીને તમને બતાવીશ કે કેવી ભાખરી એ થઈ છે. જો ફાટે છે નહીં ફાટતી ને મસ્ત એવી થાય છે. અને મારે એવરી ટાઈમ આવી જ ભાખરી થાય છે. એવું નહીં કે હું તમને બતાવવા માટે લાઈક આવી રીતના કરું છું. મારે એવરી ટાઈમ આવી જ ભાખરી થાય છે મસ્ત. તો જો છે ને કેટલી મસ્ત સરસ રીતના વણાય છે. તો જો મસ્ત એવી ભાખરી વણાઈ ગઈ. તો માપની મીડિયમ રાખી છે મેં. બહુ મોટી બી નહીં કરી અને બહુ જાડી બી નહીં રાખવાની અને બહુ પાતળી બી નહીં કરવાની. મસ્ત માપની રાખવાની એટલે તમારી ભાખરી કડક બી થાય અને સરસ બી લાગે. તો મેં અહીંયા મસ્ત મીડિયમ ભાખરી કરી દીધી છે. વણાઈ ગઈ છે હવે. તો જુઓ આના હું બીજી બધી બી વણી. હવે જે ગુલ્લા કર્યા છે એ 13 ગુલ્લા જેવા થયા હતા આટલા લોટમાંથી. તો મેં ફટાફટ બધી ભાખરી કરી દીધી. જો કેટલી ઇઝીલી વણાય છે.
તો મને આટલી ભાખરી કરતાં લોટથી લઈ અને ભાખરી કરતાં મારે 20થી 25 મિનિટ થાય. તમે લાઈક લોટ બાંધો, ગુલ્લા કરો, ભાખરી કરો, તો મારે 13 ભાખરી કરવામાં મારે જે તમારે કેટલો ટાઈમ હોય એના ઉપર હોય. જો મારે ઓછો ટાઈમ લેવો હોય તો હું તમને આગળ જઈને એક હેક બતાવીશ તમને. તો એનાથી મારે બહુ ટાઈમ સેવ થાય છે. તો એનાથી મારે ઇઝીલી મારે લોટ બાંધ્યા પછી ભાખરી કરીને 15 મિનિટ જેવું થાય. ભાખરીને બધું વણવાનું ને શેકવાનું ને એવું બધું. તો એટલા મિનિટમાં તો મારે ઇઝીલી થઈ જાય. લોટ બાંધતા તો તમને ખબર જ છે કે બહુ ટાઈમ ના થાય, એટલે બધું થઈને મારે 20 મિનિટમાં પતી જાય. તો એ રીતે ટ્રીક હું તમને આગળ જઈને બતાવીશ. તો જો મસ્ત એવી અને મારે એવું છે કે હું પહેલાં બધી ભાખરી કરી દઉં અને પછી શું કહેવાય ચેડવું એને, કારણ કે મારા છોકરાઓ નાના હોય રાઈટ, એટલે વચ્ચે બી આવતા હોય કે મમ્મી આ મમ્મી આ મમ્મી આ. એટલે હું પહેલાં વણી કાઢું ને પછી એવું હોય તો થોડી પહેલાં જ છેડવી કાઢું, પછી છોકરાઓ વચ્ચે આવે તો સ્ટાપ થઈ જાઉં ને પછી પાછી થોડી કરો. પણ અત્યારે મારો નાનો જે બોય છે એ સૂઈ ગયો છે, એટલે મારે ફટાફટ કરવી પડે ભાખરી. એટલે હું તમને મેન થયું કે સોજીને ભાખરી બધા ના બનાવતા હોય, બધા મોસ્ટલી ઘઉંના લોટની બી બનાવતા હોય છે, ભૈરણની બી બનાવતા હોય છે. અને સોજીની તો અમે હું તો 8 વર્ષથી સોજીની ભાખરી ખાઉં છું, એટલે મને એવું થયું કે હું સોજીની ભાખરી તમારી જોડે શેર કરું એમ. કે કોઈને એવું હોય કે ભાઈ કોઈ વખત ભૈરણ પતી ગયું હોય એ પછી એમને ભાખરી ખાવી હોય તો આવી રીતના બી બનીને ખાઈ શકાય એમ, અને તમારા માટે બી નવું થઈ જાય આવ્યું. તો મસ્ત એ બધી ભાખરીઓ જો કેટલી સરસ થઈ છે. વણીને તમે મૂકશો ને તો બી આ ચોંટશે નહીં એકબીજા જોડે. તો હું બધી વણીને આવી રીતના મૂકી દઉં અને પછી એને શેકું. અને એટલી સરસ ભાખરી આની થાય છે ને, તમે ભાખરી આના ચા જોડે ખાઓ કે શાક જોડે ખાઓ કે ચટણી જોડે ખાઓ, એટલી મસ્ત લાગે. અને જો હું તમને ટ્રીક જે શેર કરવાની હતી ને એ આ રહી ટ્રીક હતી. તો આ રહી છે મારા જોડે ગ્રીલ છે. તો આ રહી મારા જોડે ગ્રીલ હતી. આ હું આઈ થિંક 5 વર્ષ જેવું થયું હશે મારા લીધે. તો આ રહી હું ખાસા ટાઈમથી યુઝ કરું છું. તો આ રહી ગ્રીલ છે. અને આ રહી અમેરિકાવાળા માટે, ઇન્ડિયામાં મને નહીં ખબર કે મળે છે કે નહીં, પણ અમેરિકામાં જે લોકો યુઝ કરતા હશે એ લોકોને ખબર જ હશે કે આ રહી કઈ ગ્રીલ છે. તો આ રહી આપણે બ્રેડને એવું બધું શેકવાની આવે ને એ રહી છે. અહીંયા મોસ્ટલી બધા વધારે ગેસને બધું વધારે જણા હોય તો આ યુઝ કરતા હોય છે. તો હું બી લાવી હતી. હું એવી રીતના જ લાવી હતી કે બ્રેડને આવી રીતના બધા મહેમાનો બધા ભેગા થાય તો બ્રેડને એવું બધું શેકવા માટે. પણ પછી મને થયું આવી રીતના ભાખરીનું ટ્રાય કરી જોવા દે જે થાય છે. તો હું ભાખરી હવે આના ઉપર જ ભાખરી રોટલી ને બધું જ બનાવું છું આના ઉપર હું. તો ભાખરી છે, થેપલા છે, રોટલી છે, એવું બધું આના ઉપર મને બહુ ઇઝી પડે છે, કારણ કે તમારે ફટાફટ કરવાનું હોય એટલા માટે. તો તમને મેન થયું કે તમારી જોડે બી આ રહી ટ્રીક શેર કરું. તો આ રહી ટ્રીક હતી કે જેથી મારો ટાઈમ બહુ સેવ થાય છે. તો મસ્ત એવી અને પછી મેં આયરું ચાલુ કરી દીધી છે અને આને મેં હાઈ ઉપર રાખ્યું છે. તો એને ગરમ થતાં 5 મિનિટ જેવું થાય. ડિપેન્ડ્સ ઓન ગ્રીલ, કે તમારી કેવી ગ્રીલ છે એના ઉપર ડિપેન્ડ્સ હોય કે કેવી રીતના છે. તો હું ઓલમોસ્ટ 2-3 મિનિટમાં મારે સારી એવી ગરમ થઈ જાય છે. તો 2-3 મિનિટ અને પછી ગરમ થઈ જાય પછી તમે તમારી ભાખરીની પ્રોસેસ કરી શકો છો. તો હું મોસ્ટલી આના ઉપર હું ત્રણ ભાખરી મૂકતી હોઉં છું. તમને જેવી રીતના તમારી સ્પીડ ઉપર જાય, કે તમારી સ્પીડ ઓછી હોય તો તમારે પહેલાં સ્ટાર્ટિંગમાં 2 ભાખરી કરવાની, કે 2 સાઈડ 2 ભાખરી મૂકો એટલે ધીમે ધીમે તમને 2 બાજુ ચેડવતાય ફાવે. તો હું અત્યારે મારી સ્પીડ હોય છે એટલે મને ખબર પડી ગઈ છે કે કેટલો ટાઈમ થાય છે અને કેટલા ટાઈમમાં થઈ જાય છે રાઈટ. તો તમે શરૂઆતથી તમે 2થી ચાલુ કરજો, પછી તમને જેવું ફાઈ જાય એવું તમે ધીમે ધીમે ચાલુ કરજો 3થી. તો અત્યારે મને ખબર છે કે 3 મૂકું છું રાઈટ. અને બાજુમાં મેં ગેસ ચાલુ કરી અને તવી બી મૂકી દીધી છે. તો હું અહીંયા એક બાજુ શેકાવા દઉં, એક બાજુ શેકાઈને પછી પલટાઈ દઉં અને બીજી બાજુ શેકાઈને પછી હું ગેસ ઉપર એને મસ્ત એવી દબાઈ અને પછી ભાખરી કરું છું. તો એવી રીતના કરું છું. તો જો તમને હવે બતાવીશ કે આના ઉપર મારે કેટલી ભાખરી માય છે, મીડિયમ સાઇઝની છે. તો મસ્ત એવો ગેસ ગરમ થઈ ગયો છે મારો, ગ્રીલ મસ્ત એવી ગરમ થઈ ગઈ છે. તો જો તમને બતાવું કે મારે કેટલી ભાખરી અંદર ઉપર મુકાય છે.
અને બીજું કે લાઈક તમારે કહું છું ને કે સ્પીડ ઓછી હોય ને તો તમારે બહુ નહીં મૂકવાનું. પહેલાં 2 ભાખરીથી શરૂઆત કરજો અને એને પલટી દેવાની. પલટી અને પછી બીજી બાજુ થવા દેવાની અને પછી ગેસ ઉપર શેકવાની. તો જો હું તમને બતાવું છું. એક ભાખરી મૂકી, બીજી ભાખરી મૂકી અને પછી ત્રીજી ભાખરી મૂકી. તો આરામથી મારે 3 ભાખરી આવી જાય છે આની અંદર. તમે નાની નાની કરો રાઈટ, તો તમારે આના ઉપર આરામથી 10 ભાખરી, જે આપણે લાઈક બ્રેડ ખાઈએ છીએ ને, જે બર્ગરમાં બનાવીએ એ રહી બ્રેડ ખાઈએ, તો આરામથી તમારે 10 જેવી તો આવી જ જાય. કારણ કે તમે બ્રેડ શેકો એટલે તમને ખબર જ હોય કે કેટલી આવે, રાઈટ. તો ઇન્ડિયાની મને નહીં ખબર, પણ અહીંયા આવી રીતના હું ભાખરી કરું છું. ખાસા ટાઈમથી આવી રીતના કરું છું. જ્યારથી મને આ રહી ટ્રીકની ખબર પડી છે, તો હું થેપલા છે કે ગમે તે વસ્તુ છે અને રોટલી છે, તો હું આના ઉપર કરું છું. તો એક બાજુ ચડી જાય ને કચડી, પછી ફેવરી કાઢવાની, પછી બીજી બાજુ થવા દેવાની મસ્ત એવી ક્રિસ્પી, અને પછી હું ગેસ ઉપર એને દબાઈને સરખી કરી દઉં છું. તો આ રહી હતી મારી ટ્રીક. તો આ રહી હું યુઝ કરું ને ટ્રીક, તો મારો ડેફિનેટલી મારો ટાઈમ બહુ સેવ થાય છે. અને તમારે બી ટ્રાય કરવું હોય તો કરી જોજો. અને તમે લાઈક એવું હોય ને તો તમે લાઈક વોચમાં જોઈ લેજો, ઘડિયાળમાં, કે તમારે કેટલા ટાઈમે તમે ચાલુ કર્યું હતું અને કેટલા ટાઈમે તમારે પત્યું. તો તમે ડેફિનેટલી પછી આર્યો કહેશો કે ના ભાઈ આ બહુ જ વર્ક કરે છે. અને જો અમારી ભાખરી થઈ ગઈ છે. તો બધી બાજુ સરસ એવી ચડી ગઈ છે ભાખરી અને મસ્ત એવી ક્રિસ્પી થાય છે આની ભાખરી. તો તમે ડેફિનેટલી આ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમારી ભાખરી બી કેવી થઈ છે. તો જો, અને બધી ભાખરી બની ગઈ છે મારે, જોયું? તો બધી ભાખરી થઈ ગઈ છે. તો આ મારે 13 ભાખરી થઈ હતી અને બધી મસ્ત એવી ભાખરી કડક થઈ છે. અને તમે લાઈક ડિપેન્ડ્સ તમે શેનાથી દબાવો છો. હું રૂમાલથી દબાવું છું, કારણ કે મારો ભાખરીનો રૂમાલ અલગ જ છે, એટલે માટે હું ભાખરીના રૂમાલથી દબાવીને પછી શેકું છું. તો તમે એનું લાઈક આવે છે શેકવાનું ભાખરી, તો એનાથી બી શેકી શકો, રૂમાલથી બી શેકી શકો. અને આપણે જે પરોઠા શેકવાનું આવે ને પ્લાસ્ટિકનું કે લોખંડનું કે એવું, તો એનાથી બી તમે શેકી શકો. પણ મને ડેફિનેટલી મને રૂમાલથી ફાવે છે, એટલે હું રૂમાલથી એ કરું કે બળાય બી નહીં અને સારી રીતના બધી બાજુ શેકાય, કાચી બી ના રહે, એના માટે. તો તમે આ ટ્રાય કરજો. અને મેં એના જોડે ખાવા માટે બનાવ્યું છે ચોળીનું શાક. તો મસ્ત એવું ચોળીનું શાક બી. તો તમને આ સાદા શાકની ને એની રેસીપી જોતી હોય તોય કહેજો, તો હું તમને આપીશ. તો અને આમાં મસ્ત એવું હમણાંથી હું યુઝ કરું છું મીઠા લીમડો. પહેલાં નથી યુઝ કરતી. તો આમાં હું છે ને, મારા મમ્મીએ ઇન્ડિયાથી મીઠા લીમડાનો પાવડર મોકલ્યો છે, કે લાઈક સુકવણી કરી અને પછી ધોઈ. અમારે જ્યાં ઇન્ડિયામાં ઘર છે ને એના પાછળ મસ્ત મોટો લીમડો થયો છે, મીઠો લીમડો. તો એના મમ્મીએ ધોઈ સૂકવી અને પાવડર કરીને મોકલ્યો તો અહીંયા યુએસએમાં. તો એને બી લાઈક હવે હું છે ને એને વઘારમાં નહીં નાખવાનો, મસાલા કરીએ એના જોડે જ નાખવાનું આપણે. તો એટલો ટેસ્ટ મસ્ત આવે છે અને જે સ્મેલ ને બધું એટલું મસ્ત આવે છે. અને તમારા હેલ્થ માટે બી સારો મીઠો લીમડો. તમને ખબર જ હશે વાળ માટે તો કેટલું સારું છે. તો એના માટે થઈને મેં એવી રીતના પાવડર લાઈક પેલો હોય રાઈટ, આપણે પાંદડા નાખીએ તો છોકરાઓને બધા કાઢી નાખે અંદરથી, એ ખાય નહીં. એના માટે મેં પાવડર મંગાવીને આવી રીતના ટ્રાય. કેવા લાગ્યા કહેજો. શેર, સબસ્ક્રાઈબ મને લાઈક કરજો નવા હોય તો. તો મળીએ કાલે નવા વિડીયોમાં. તો થેન્ક યુ ગાઈસ. અને જે બી વિડીયો મારા જોતા હોય એ કમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. કારણ કે કોઈ કમેન્ટ નહીં કરતું એટલે ખબર નહીં પડતી કે લાઈક વિડીયો તો બહુ બધા જોવે છે, પણ લાઈક કોઈ કમેન્ટ નહીં કરતું તો ખબર નહીં પડતી કોણ મારા વિડીયો જોવે છે અને કોણ નહીં. તો તમે કમેન્ટ કરજો ગાઈસ કે તમને મારા વિડીયો કેવા લાગ્યા. કારણ કે નવા હોય એટલે તમને ખબર જ છે કે કેટલી ટ્રબલ થાય બધું એ કરવામાં, રાઈટ. અને હજુ મને એટલું બધું બી એડિટ નહીં આવડતું એના માટે. તો જય શ્રી કૃષ્ણ, બાય.